ગુજરાતમાં સત્તા મેળવવા કોંગ્રેસે તૈયારી કરી છે। રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી। 2027માં ગુજરાતમાં ભાજપને હરાવીને જ રહીશું તેવું લાલજી દેસાઈએ જણાવ્યું। ભ્રષ્ટાચારી અત્યાચારી સરકારને દૂર કરીશું। કોંગ્રેસમાં મતભેદ હોઈ શકે છે પરંતુ મનભેદ ન હોઈ શકે તેવી વાત લાલજી દેસાઈએ કરી છે। બ્લોક સ્તરથી લઈને પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ કે જેમાં શું ભૂલ થઈ, શું સુધારવાની જરૂર છે અને આગળની રણનીતિ શું હોઈ શકે એના માટેની ચર્ચા કરવા માટે સળંગ 2 દિવસ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે। રાહુલજીએ પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીને કહ્યું હતું કે તમે લખીને લઈ લો, ગુજરાતમાં 2027માં અમે સત્તા પરિવર્તન કરશું, ભારતીય જનતા પાર્ટીને હરાવશું। આ જ વાત કોંગ્રેસનો એક કાર્યકર્તાએ નક્કી કર્યું છે ઝંડો લઈને નીકળવા માટેનું કે કોઈ પણ ભોગે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર, અત્યાચાર, બલાત્કાર અને શોષણમાંથી મુક્તિ માટે થઈને કોંગ્રેસનો એક કાર્યકર્તા એ કઈ રીતે લડવું એની અત્યારે રણનીતિ આ 2 દિવસમાં બનશે।